ખાદ્ય ચીજવસ્તુમાં જીવાત નીકળવાનો વધુ એક આક્ષેપ થયો છે અમદાવાદમાં દાસ ખમણની ચટણીમાં મચ્છર નીકળ્યું હોવાનો એક ગ્રાહકે આક્ષેપ કર્યો. શહેરના અમરેવાડી વિસ્તારની આ ઘટના છે. ગ્રાહકે દુકાનદાર સામે કોર્પોરેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ચટણી બદલાઈ ગઈ હોવાનો દુકાનદારનો ગ્રાહક પર વળતો આક્ષેપ છે. ખમણની ચટણીમાં મચ્છર નીકળ્યું છે. દાસ ખમણની ચટણીમાંથી આ મચ્છર નીકળ્યું છે. વધુ એક વખત આ પ્રકારનો મામલો સામે આવ્યો છે, જેમાં કોર્પોરેશનમાં આ સમગ્ર મામલે હવે ફરિયાદ પણ નોંધાઈ છે. અમરેવાડીમાં રહેતા અલ્કેશભાઈએ સવારે ખમણ ખરીદ્યા હતા અને ખમણની સાથે ચટણી પણ આવતી હોય છે અને મચ્છર નીકળતા એ ચટણીમાં હવે કોર્પોરેશનમાં ફરિયાદ કરાઈ છે. પહેલા દુકાનદારનો સંપર્ક કરાયો ત્યારે દુકાનદારનો સંપર્ક કરતા ચટણી બદલાઈ જવાની વાત કરી હોવાનો આરોપ ગ્રાહકે લગાવ્યો છે. કોર્પોરેશનમાં આ સમગ્ર મામલે હવે ફરિયાદ નોંધાઈ છે. જ્યાંથી હું ખમણ લઈને ઘરે આવ્યો ત્યારે મેં ખમણ અને ચટણી ખોલી તો ચટણીની અંદર એક કહારા જેવું એક મોટું જીવાત હતું, જેથી મેં મારી જોડે દાસની ખમણ હાઉસનો નંબર હોય થેલીમાં, જેથી મેં એમને ફોન કરતા એ લોકો એવું કહે છે કે મારી ભૂલ થઈ ગઈ હશે અને હું તમને ચટણી બદલી આપું. પણ મારા છોકરાને એને ઉલટીઓ થવાથી મેં કોર્પોરેશનના હમણાં ઓનલાઈન ફરિયાદ કરેલી છે. તથા હું અત્યારે એમની દુકાને જઈ રહ્યો છું અને હું મણિનગર પોલીસ સ્ટેશનમાં બી આની લેખિત અરજી આપવાનો છું. પદાર્થમાં વધુ એક વખત જીવાત નીકળવાનો મામલો સામે આવ્યો છે. આ વખતે અમરેવાડીમાં રહેતા એક ગ્રાહકને આ કડવો અનુભવ થયો. દાસ ખમણમાંથી ખમણ ખરીદ્યા પરંતુ ચટણીમાંથી જીવાત નીકળ્યું છે. સમગ્ર મામલે કોર્પોરેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદ નોંધાયા બાદ હવે કાર્યવાહી કરવામાં આવશે તેવું ચોક્કસપણે માની લઈએ. બીજી તરફ મામલો જે સામે આવ્યો છે તેમાં ગ્રાહકે એવો આક્ષેપ કર્યો કે જ્યારે દુકાનદારને ફોન કરવામાં આવ્યો ત્યારે દુકાનદારે એવું કહ્યું કે ચટણી કદાચ બદલાઈ ગઈ હશે અને આ સમગ્ર મામલે કોર્પોરેશન કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રતીક જાદવ જોડાઈ ગયા છે. પ્રતીક, આ પ્રકારના મામલા હવે વારંવાર સામે આવી રહ્યા છે. વધુ એક વખત આ મામલો સામે આવ્યો, જેમાં અમરેવાડી ખાતેના દાસ ખમણમાંથી ચટણીમાંથી મચ્છર નીકળવાનો, જે જીવાત નીકળવાનો મામલો સામે આવ્યો છે. અંકિત, આ જે ઘટના છે તે આજે સવારની ઘટના છે, જ્યારે જે દાસ ખમણનો આઉટલેટ છે ત્યાંથી એક ગ્રાહક પાર્સલ લઈને પોતાની વસ્તુ જે તેમને ખાવું હતું તે ખમણ લઈને ગયા હતા અને ત્યારબાદ તેમણે ઘરે જઈને જ્યારે પાર્સલ ખોલ્યું, ચટણી ખોલી, ત્યારે તેની અંદરથી જીવાત અથવા તો મચ્છર નીકળ્યું હતું. આપણી સાથે મેનેજર છે દાસ ખમણના, તેમની સાથે સીધી વાત કરશું. પ્રતિકભાઈ, જે ફરિયાદ કરવામાં આવી છે, આપ આ ફરિયાદને લઈને શું કહેવા માંગો છો? આ જે ફરિયાદ છે એ કેટલી યોગ્ય છે? હવે એમાં જો હું એવું તો નથી કહેતો, પણ હા ઠીક છે. હવે જ્યારે બી આ વસ્તુ બનતી હોય છે તો અમે એવી રીતે તો ઇન્ટેન્શનલી તો ના કરતા હોઈએ, સમજો. આજે અમે બી આટલી મોટી પેઢી લઈને બેઠા છે અને આ રીતે અમે મતલબ નામ ખરાબ થાય અમારું, એ વસ્તુ અમે ના કરીએ. સમાવું ચલો અમે એ બી કહીએ છીએ કે સામે ગ્રાહક પાર્સલ લઈને ગયું હોય ને એને ક્યાંય મૂક્યું હોય, અધરવાઇઝ એને ઘરમાં બી કાઢ્યું હોય અને એ ટાઈમ દરમિયાન બી પડ્યું હોય. કારણ કે અમે રેગ્યુલર બેસિસ ઉપર અમે પેસ્ટ કંટ્રોલને બધું કરાવતા હોઈએ છીએ અને અમે રિસન્ટલી જ હમણાં જ કરાવડાયેલું છે પેસ્ટ કંટ્રોલ. એટલે મારે તો એટલું કહેવું છે કે ઠીક છે, હવે જે હશે એ કોર્પોરેશન ટીમ હજી આવશે ત્યારે જોવાઈ જશે. પ્રતિકભાઈ, કસ્ટમર જ્યારે ઘરે લઈ ગયા પાર્સલ, એમના પાર્સલમાંથી વસ્તુ જે મચ્છર અથવા જીવાત નીકળી, ત્યારબાદ તે અહીંયા આવીને તેમણે શું તમારી સાથે વાતચીત કરી? તમારા વચ્ચે શું સંવાદ થયો હતો? એકચ્યુઅલી હું એ ટાઈમે છે ને ઘણા મારે વોકિંગ ને બધા કસ્ટમર હતા. મારું ઘણું બધા અહીંયા કસ્ટમર રેગ્યુલર ખાવાવાળા બી હતા, બરાબર. એટલે એ ટાઈમે કોઈ કમ્પ્લેન એવી આવી નથી. અને હા, એ ટાઈમે એ આવ્યા ત્યારે મારી પાસે એટલો ટાઈમ નહોતો, કારણ કે હું ઓનલાઈનમાં ઓર્ડર મારા ચાલુ હતા અને અહીંયા વોકિંગ કસ્ટમર બી હતા, એટલે હું એ ટાઈમે ફ્રી બી નહોતો. એટલે મેં એમને કીધું કે ભાઈ હા તમે 5-10 મિનિટ વેઇટ કરો, પણ એમને વેઇટ પણ ના કરીને પછી એ નીકળી ગયા. છેલ્લો સવાલ, આ જે કસ્ટમરની કમ્પ્લેન આવી છે, એવી કમ્પ્લેન અહીંયા આઉટલેટમાંથી કોઈ કસ્ટમરની આપણી પાસે આવી હોય અથવા તો કોર્પોરેશનની ટીમ ચેકિંગ માટે આવી હોય? ના, એ અત્યારે હાલ પૂરતી તો કોઈ આવી નથી. અને આ અત્યારે બી જુઓ તમે, આ રિસન્ટલી આ કન્ઝ્યુમ કરી જ રહ્યા છે. આની પહેલાં બી કન્ઝ્યુમ કરીને ગયેલા છે અને બહુ ઘણા બધા આપણા સારા એવા રેગ્યુલર બેઝવાળા ગ્રાહક છે
એ બી આવીને ગયેલા છે સવારે, એટલે અત્યાર સુધી કોઈ કમ્પ્લેન બીજી આવી નથી મારી પાસે. બિલકુલ જે ગ્રાહકો છે તે ગ્રાહકો સદંતર અહીંયા આવી રહ્યા છે અને જે અહીંયાની વિવિધ વાનગીઓ છે તે આરોગી રહ્યા છે. ખમણ હોય, ખાંડવી હોય કે પછી અન્ય કોઈ વાનગી હોય, તેમને કોઈ ફરિયાદ નથી. જે મેનેજર છે તેમનું કહેવું છે કે નો ડાઉટ આવો કોઈ બનાવ બન્યો હશે, પરંતુ કસ્ટમરને પણ તેમણે કન્વિન્સ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ જે ગ્રાહક હતા તે કન્વિન્સ ન થયા અને તેમણે ફરિયાદ કરવાનો પ્રયત્ન કર્યો. જો કે આ શક્ય નથી કે જે ચટણીની અંદર મચ્છર હતું, પરંતુ કદાચ એવું પણ શક્ય હોઈ શકે કે ઘરે ચટણી કાઢ્યા બાદ તેની અંદર મચ્છર પડ્યું હોય, એવી પણ શક્યતા છે. જો કે મેનેજર કહી રહ્યા છે કે તે અવારનવાર તેમની જે દુકાન છે ત્યાં રેગ્યુલર બેસિસ ઉપર પેસ્ટ કંટ્રોલ કરાવતા હોય છે, જેથી કરીને આવા પ્રકારના જે બનાવો બનતા હોય છે તેને અટકાવી શકાય. જી પ્રતિક, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો એક તરફ ગ્રાહક જે છે તે એવું કહી રહ્યા છે કે જ્યારે તેમાંથી ચટણી લીધી અને ઘરે આવીને કાઢી તો તેમાંથી જ જીવાત નીકળ્યું. બીજી તરફ જે દુકાનદાર છે તે એવું કહી રહ્યા છે કે કદાચ એવું પણ બની શકે કે ચટણી તેમના ઘરે કાઢી હોય ગ્રાહકે અને ત્યાંથી એ જીવાત પડ્યું હોય, પરંતુ ચોક્કસપણે બંને જે ગ્રાહક અને દુકાનદાર છે તે નરોવા કુંજરોવા અત્યારે જોવા મળી રહ્યા છે. એક તરફ દુકાનદાર કંઈક કહી રહ્યા છે અને ગ્રાહક કંઈક કહી રહ્યા છે. બીજી તરફ આપણે જણાવી દઈએ કે આ પહેલા પણ આ પ્રકારના અનેક મામલાઓ જે છે તે સામે આવે છે, જેમાં જે ખાદ્ય પદાર્થ વેચતી રેસ્ટોરન્ટ હોય કે પછી ફાસ્ટ ફૂડ ચેન હોય તેમાંથી આ પ્રકારે જીવાત નીકળ્યા છે. ત્યારે સવાલ ચોક્કસપણે થાય કે લોકોના આરોગ્ય સાથે આખરે ચેડા શા માટે થઈ રહ્યા છે? આરોગ્ય વિભાગ આવા જે એકમો છે તેમના વિરુદ્ધ કોઈ ઠોસ કાર્યવાહી, કોઈ નક્કર કાર્યવાહી શા માટે નથી કરી શકતું? શા માટે અસમર્થ છે આરોગ્ય વિભાગ આ પ્રકારના એકમો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે? ભેળસેળયુક્ત ખોરાકથી લોકોને કોણ બચાવશે તે સવાલ અત્યારે ચોક્કસપણે ઉપસ્થિત થઈ રહ્યો છે. શું તંત્રને લોકોના આરોગ્યની પરવા નથી? આ સવાલ એટલા માટે કારણ કે એક મહિનાની અંદર 3 થી 4 આ પ્રકારના મામલાઓ જે છે તે માત્ર એક જ શહેરમાંથી સામે આવી જાય છે. તો પછી અન્ય જગ્યાએ તો આ પ્રકારના કેટલા મામલા બનતા હશે તે પણ એક મોટો સવાલ છે.